તારને ગીત મેં સાંભળ્યું તમે ડર હો માટે સ્વતઃ સફળતાનો સદો એફએસસી 6 અને 11 ઈશ્વર તેને હું કામ થતા જીવન જો જે મારા પર વિશ્વાસ કરે છે તે જો મરી જાય તો પણ તે તો થશે એવા વિજ્ઞાન આદિએ ઈશ્વરે તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા ઉત્પત્તિ અને તારા કામો તારા યૌવન સાધન કર તારા મનોરથ પૂરા કરવામાં આવશે દિવસ
Hallelujah.
મધ્ય વિભાગ દ્વારા જે નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું તેમાં યુવાનોને શૈતાન કેવી રીતે ફસાવવામાં માંગે છે તે રજૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં યુવાનો ઈશ્વરની સ્તુતિ, આરાધના અને બાઇબલ પ્રાર્થના કરતા હતા, પરંતુ શૈતાન દ્વારા તેમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, સ્નેપચેટ, વોટ્સએપ વગેરેના માધ્યમ દ્વારા ફસાવવામાં આવ્યું. આથી ઈશ્વરો યુવાનોથી દૂર થઈને વ્યસનના રવાડે ચડી જાય છે. માથી 26:41 પ્રમાણે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ના આવો. યોહાન 10:10 પ્રમાણે ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ રસ્તાથી આવતો નથી, પણ તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું પ્રભુ આવ્યો છું. ઈસુ આપણા પાપો માટે વરદાસ્તંભ પર બલિદાન આપ્યું અને ત્રીજા દિવસે ફરી જીવિત થયા. યુવાનો પસ્તાવા સહિત ઈશ્વર પાસે ફરી જાય છે અને ઈશ્વર તેમને માફ કરે છે અને નવું જીવન આપે છે. યોહાન 3:16 પ્રમાણે કેમ કે તેને જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીત જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તેનો અનંત જીવન પામે. થેન્ક યુ. કરવા માંગુ છું. પહેલા દિવસ અમે આદમ અને હવા વિશે શીખ્યા હતા અને એમના પાપ વિશે શીખ્યા હતા કે કેવી રીતે એમનું પાપ થયું અને પાપના શું પરિણામ આવ્યા એના વિશે શીખ્યા હતા. બીજા દિવસે અમે ગિદ્યોન વિશે શીખ્યા હતા, જેને લાગતું હતું કે તે ખૂબ જ નબળો છે, પરંતુ એના દ્વારા ઈશ્વરે તેનો ઉપયોગ કરીને આખી ઇઝરાયલ પ્રજાનો બચાવ કર્યો તેના વિશે અમે શીખ્યા હતા. એ વાતથી એ સાબિત થાય છે કે આપણે ભલે ગમે તેટલા નબળા હોય પણ આપણા જીવન માટે ઈશ્વરનો કંઈક હેતુ નિશ્ચિત છે અને તે આપણો ઉપયોગ કરે છે તે સાબિત થયું. ત્રીજા દિવસે અમે લોકોએ ઇઝરાયલ પ્રજા જે રણમાં 40 વર્ષ કનાન માટે મુસાફરી કરતા હતા ત્યારે તેઓ મૂસા પર જે ઇલ્ઝામ લગાવતા હતા કે તું અમને યારણીમાં કેમ મારી નાખવા લાવે છે વગેરે વગેરે, એ ઇલ્ઝામોને સાંભળીને ઈશ્વર દ્વારા તેમની જે જરૂરિયાતો હતો, ભૌતિક જરૂરિયાતો જેમ કે લાકડીઓ, ખાવાનું, માનના એ પૂરી પાડવામાં આવી લાકડીઓ દ્વારા. ત્યારબાદ અમે ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભ પરનું મરણ વિશે શીખ્યા હતા અને રોમન શાસ્ત્રીએ જે ઈશ્વર પર ભરોસો કર્યો હતો કે તું અહીંથી જ બોલ અને મારો ચાકર ત્યાં સાજો થશે તે વિશે શીખ્યા હતા કે ઈશ્વર પર આપણે ભરોસો રાખવો જોઈએ. ત્યારબાદ ઈશ્વરનું વધસ્તંભ એમણે આપણા માટે જે લોહી વહાવ્યું તેના વિશે શીખ્યા હતા. ત્યારબાદ થોમાનો અવિશ્વાસ, થોમાની શંકા, જે એણે કીધું હતું કે જ્યાં સુધી હું તને જે ભાલો તે મારા પેટ પર માર્યો હતો, ભાલો જે તારા પેટ પર બનાવ્યો હતો અને હાથમાં જે ખીલ્લા ઠોકવામાં આવ્યા હતા ત્યાં હું હાથ નહીં લગાવું ત્યાં સુધી હું તારા પર વિશ્વાસ નથી કરવાનો તે વિશે શીખ્યા હતા. અને એના દ્વારા એ શીખવા મળ્યું કે આપણે ઈશ્વર પર ક્યારે શંકા નહીં કરવી જોઈએ, કારણ કે એમની યોજના આપણા માટે સરળ છે. અને લાસ્ટ અમે લોકો એ શીખ્યા હતા કે 7 દિવસ અમે જે કંઈ શીખ્યા તેની સુવાર્તા અમે બધાની આગળ પ્રગટ કરવી જોઈએ. થેન્ક યુ સો મચ. ઈશ્વરે તેના શિષ્યોને કહ્યું કે જો કોઈ મારી પાછળ ચાલવા માંગે છે તો તેને પોતાનો નકાર કરો અને વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલો. માથી 16 અને 24. મારી નાખવા, ચોરી કરવી, મારી નાખવા અને નાશ કરવા તથા બીજા કોઈ મથકથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે અને પુષ્કળ મળે તે માટે હું આવ્યો છું. યોહાન 10 અને 10. યોહાન 1 અને 12. જો કોઈ મારી પાછળ આવે. યોહાન 1 અને 12. અને જેટલાય તેનો અંગીકાર કર્યો છે અને તેના નામ પર વિશ્વાસ કર્યો છે તેટલા તેના દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. રોમનાનો પત્ર
जो मारेंगे ना, हाँ जो मारेंगे ना तो वो है। चालू है? हाँ चालू। સિનિયર વિભાગ પ્રસ્તુત કરે છે લઘુનાટિકા મની ઓર્ડર. લઘુનાટિકા એટલે ખૂબ જ ઓછા સંવાદ, ખૂબ જ ઓછા પાત્રો, ખૂબ જ ઓછી સમય મર્યાદા અને છતાંય આપણા આત્મિક જીવન માટે મર્યાદિત ક્ષણોમાં એક ખૂબ જ સુંદર વિચાર આપણી સમક્ષ મૂકી જાય. તો મિત્રો, પ્રસ્તુત છે લઘુનાટિકા મની ઓર્ડર. 2 મહિનાનું મકાનનું ભાડું ચડી ગયું છે અને આ નવેમ્બર
નવેમ્બર મહિનો પણ શરૂ થઈ ગયો. મારો દીકરાનો કંપનીમાં પગાર જ નથી, તેથી મની ઓર્ડર આવ્યો જ નથી. હવે જ્યારે મકાન માલિક આવશે તો એમને શું જવાબ આપીશ? મને તો અત્યારથી જ ગભરામણ થાય છે. લો, હવે તો વાત જ કરું છું. અત્યારથી દરવાજા પર ટપકરો પડે છે. આવો ભાઈ, આવો, બેસો. અરે માસી, બેસવાની તો વાત ઠીક છે, તમે પહેલા એ કહો કે મકાન ભાડાનું શું છે? ભાઈ, મારા દીકરાની કંપનીમાં પગાર જ નથી, તેથી મની ઓર્ડર આવ્યો જ નથી. પગાર આવતા જ મેં તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ. તમે થોડીક ધીરજ રાખો. અરે આ તો તમે 2 મહિનાથી કહી રહ્યા છો. હવે મેં કેટલી ધીરજ રાખું? પછી એક સાથે 2-3 મહિનાનું મકાન ભાડું આવી જશે તો તમને આપતા ભારે પડશે. નાના ભાઈ, હું તમારી એક પૈ ચૂકવી દઈશ. તમે મારા ઉપર વિશ્વાસ રાખો. હા ચાલો ઠીક છે, તમારી વાત માનું છું, પણ આવા ધરમ ધક્કા મારાથી ના પોસાય. 15 દિવસ પછી હું પાછો તપાસ કરવા આવીશ. ત્યાર સુધી મારા દીકરાની પગાર પણ આવી જશે. હાશ પ્રભુ, આજ તો જેવી તેવી રીતે સમજાવી દીધો, પણ 15 દિવસ પછી જ્યારે પૈસા લેવા આવશે તો એમને શું જવાબ આપીશ? મને તો કશું જ સમજ પડતી નથી. 15 દિવસ પછી બાણે ટકોરા પડે છે. નક્કી મકાન માલિક ભાડાની ઉધારની માટે જ આવ્યા લાગે છે. છોડ, આ તો દરવાજો ખોલવો જ નથી. ટપકારો પાડી પાડીને કંટાળીને જતો જ રહેશે. લાવ તો હવે બહારને જોઉં, પેલો જતો રહ્યો કે નહીં. ઓ ભાઈ, પેલા જે મકાન માલિક આવ્યા હતા તે જતા રહ્યા? અરે માસી, એ તમારો મકાન માલિક નહોતો, પોસ્ટમેન હતો. તમારું મની ઓર્ડર લઈને આવ્યો હતો, પણ તમે બારણું જ નહીં ઉગાડ્યું તો પાછો જતો રહ્યો અને એમ કહેતો હતો કે જે ભાઈએ મોકલાયું છે તે તમને પરત પાછું કરી દેશે. હે પ્રભુ, મેં આ શું કર્યું? મની ઓર્ડરની હું આટલા વખત સુધી રાહ જોઈ રહી હતી અને જ્યારે પૈસા આવ્યા તો એમને સ્વીકાર્યો જ નહોતો. હે પ્રભુ, મેં આ શું કર્યું? મેં આ શું કર્યું? પ્રિય મિત્રો, ઈશ્વર અનેકવિધ આશીર્વાદો લઈને આવે છે અને આપણા હૃદય દ્વારે ટકોરા મારે છે. જો આપણે આપણા હૃદયના દ્વાર ખુલ્લા મૂકીએ નહીં તો આપણે પણ આ વૃદ્ધ સ્ત્રીની માફક ઈશ્વરના આશીર્વાદોથી વંચિત રહી જઈશું. પ્રભુ કહે છે, જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉગાડશે તો હું તેની પાસે માહે આવીને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. શું આપણે ઈશ્વરની વાણી સાંભળી આપણા હૃદય દ્વાર ખુલ્લા મૂકવા તૈયાર છીએ ખરા? વિચારીએ. ધીરો મીઠો પ્રેમી અવાજ પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આ સુનો કરતો મધુર રાણકાર ઠોકી રહ્યો કોઈનો હૃદયદાર. ધન્યવાદ. स्वागत है आपका हमारी चटपटी खबरों के साथ धमाकेदार न्यूज चैनल। આજે દિવસ 1 માં જે ઘટનાઓ ઘટી તેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. દિવસ 1 ને અમે વેલકમ ડે તરીકે સેલિબ્રેટ કર્યો. શિક્ષકો દ્વારા બાળકોનું ખૂબ જ સારી રીતે વેલકમ કરવામાં આવ્યું અને ત્યારબાદ શિક્ષકોને પણ ચોકલેટ આપીને એમનું પણ વેલકમ કરવામાં આવ્યું. દિવસ 1 ની શરૂઆત બાળક સાહેબે પ્રાર્થના દ્વારા કરી અને ત્યારબાદ ડાયરેક્ટર સાહેબે અમને ચેપલમાં ખૂબ જ સારા એવા ગીતો શીખવ્યા અને સારા એવા વચનો શીખવ્યા. દિવસની શરૂઆતમાં બાળકોએ ખૂબ જ સરસ એવા ડાન્સ કર્યા અને ત્યારબાદ એ ચેપલમાં અમે સારા એવા વચનો શીખ્યા.
જે કંઈ પણ શીખ્યા હતા એ મુખપાઠ કલમો ડાયરેક્ટર સાહેબ અને બીજા શિક્ષક મિત્રોની સામે આવીને મુખપાઠ કલમો ખોલ્યા અને બીજા બાળકોએ એમને તાળીઓથી વધાવ્યા. ત્યારબાદ બધા બાળકો પોતપોતાના વિભાગમાં ગયા. ત્યાં એક સનસની ખબર બની. તમે બધા જાણતા જ હશો ને, ત્યાં એક ઘરોડી આવી ગઈ. એ ઘરોડી શાયદ ઈશ્વરના વચન શીખવા કે જાણવા આવ્યું છે. તમને આ ઘરોડી કશે દેખાય તમે સાવધાન રહેજો. ચેપલ પત્યા પછી દાતાશ્રીઓ દ્વારા સુંદર મજાના ભોજનની આયોજન કરવામાં આવ્યું અને એ ભોજન ગ્રહણ કર્યા પછી બધા જ બાળકો પોતપોતાના ઘરે ગયા અને દિવસ એક આ રીતે સમાપ્ત થયો. તો આજે દિવસ 2 ને અમે મિત્ર દિવસ તરીકે ઉજવ્યો અને સવારે દાતાશ્રીઓ તરફથી સુંદર કચોરી અને સમોસાનો નાસ્તો આપવામાં આવ્યો. અને દિવસ 2 ના રોજ બધા જ બાળકોને રાજભાઈ તથા તેમના કુટુંબ તરફથી બોલપેન અને હેન્ડ બેગ આપવામાં આવ્યું. અને આ દિવસ બબલા સાહેબ દ્વારા ચેપલમાં સરસ એક્ટિવિટી કરવામાં આવી, જેમાં અમને ક્રોસ બનાવવાનું શીખવાડ્યું અને તેમાંથી પઝલ પણ સોલ્વ કરાવ્યું. હવે આપણે આજે દિવસ 2 ની હાજરી અને દાના પણ જોઈશું. છોકરીઓ છે 149. આપણે છોકરીઓ માટે તાળી પાડીશું. અને આવતીકાલે છોકરાઓની હાજરી પણ છોકરીઓ માટે વધવી જોઈએ. ચેપલમાં ડાયરેક્ટર સાહેબ દ્વારા કાગળના ટુકડાથી શબ્દ બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી. ત્યારબાદ બધા બાળકો મુખપાઠ કલમ બોલ્યા અને પ્રાર્થના કરાવીને જમ્યા પછી બધા છૂટા પડ્યા. તો આજે દિવસ બ્લેક એન્ડ વ્હાઇટ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. બધા જ બાળકો સરસ મજાના બ્લેક એન્ડ વ્હાઇટ કપડાં પહેરીને આવ્યા. આજે દિવસ 3 ના રોજ ધમાકેદાર ખબર પડી છે. જુનિયર વિભાગ બીના શિક્ષકોએ આજે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્લાસમાં બાળકોને શિક્ષણ આપ્યું હતું. પછી મધ્યમ વિભાગ તબક્કામાં શિક્ષકોએ બાળકોને પ્રેક્ટિકલ કરીને શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ દિવસે અમે વર્ગોમાં અમારા શિક્ષક મિત્રો દ્વારા પ્રભુના નવા પવિત્ર વચનો અને નવી સ્ટોરીઝ પણ શીખ્યા હતા, જેના માટે અમે ચેપલ 2માં બધાને જણાવ્યું હતું કે કઈ રીતે શીખવા વિભાગ. ત્યારબાદ પ્રાર્થના થઈ અને ત્યારબાદ અમે જમવા માટે છૂટા પડ્યા. તો આજે આપણી જોડે ડાયરેક્ટર સર છે VBSના, તો એમને હું પૂછવા માંગુ છું કે તમે આટલા બધા VBS લીધા, તમારા દાહોદના બાળકો માટે શું ઓપિનિયન છે? એટલે તમારો કેવા 4 દિવસ રહ્યા, તમે અમને જણાવશો? દાહોદ માટે હું સ્પષ્ટ રીતે કહી શકીશ કે આ છેલ્લા અઠવાડિયાનો એક્સપિરિયન્સ જે રહ્યો તે ઘણું બધું મને પણ શીખવા મળ્યું છે ને બહુ સારો એક્સપિરિયન્સ છે. અનુભવ બહુ સારો રહ્યો છે અને જે રિસ્પોન્સ મળવો જોઈએ એ રિસ્પોન્સની આશા રાખી રહ્યો છું. ઘણા બધા એવા જીવનો છે કે જેણે પ્રભુને અંગત તારના તરીકે આ સેશનોમાં સ્વીકાર્યા છે અને માટે ઈશ્વરનો પણ આભાર માનું છું. સાથે અહીંના જે જુવાનો છે એ જુવાનોનો જે ઉત્સાહ છે, જે ઇન્ટરેસ્ટ છે અને VBSમાં એમનું જે ઇન્વોલ્વમેન્ટ છે એ ઇન્વોલ્વમેન્ટ જોઈને પણ બહુ ચોક્કસ રીતે કહી શકાય કે આ VBS એ ખરેખર મંડળીને માટે, મારા વ્યક્તિગત અનુભવને માટે બહુ આશીર્વાદિત રહ્યો છે અને આશા રાખું છું કે મંડળીને હજુ સારા એવા જુવાનો આ મંડળીને આવનાર દિવસોમાં સેવકો તરીકે મળી શકે છે. ઓકે, તમારો આભાર, તમે અમને સારો એવો રિસ્પોન્સ આપ્યો. હવે અમારી સાથે છે VBS 2024ના ટ્રેઝરર. તો આવો જાણીએ એમનો અનુભવ VBS 24 દરમિયાન. પહેલાં તો હું ઈશ્વર પિતાનો ખૂબ જ આભાર માનું છું. ઈશ્વર પિતાએ જે જરૂરિયાતો હતી એ સઘળી અમને પૂરી કરી છે, બરાબર. અને હવે બીજું કે જે દાતાઓએ અમને અમારા ખર્ચને પહોંચી વળવા માટે જે દાન પૂરું પાડ્યું છે
જે નાસ્તાની વ્યવસ્થા પૂરી પાડી છે, જે ભોજનની વ્યવસ્થા પૂરી પાડી છે, એ સર્વનો હું અંતરના ઊંડાણ, કારણ કે જ્યારે શરૂઆત થઈ ત્યારે અમારી પાસે કોઈ ભંડોળ નહોતું. અમે લોકો બહુ જ ચિંતિત હતા અને પણ પ્રાર્થના સહિત અમે જેને ત્યાં ગયા, જે લોકોને ત્યાં ગયા, એ લોકોએ પ્રેમથી અમારો આવકાર કર્યો. અમને એ લોકોએ દાન પૂરું પાડ્યું. એને માટે અમે એમનો આભાર માનીએ છીએ. અને અમારી સમગ્ર ટીમ અને એની સાથે પાળક સાહેબનો પણ આભાર માનું છું કે જેઓ સાંજે પોતાનો સમય કાઢી અને અમારી સાથે તે આવ્યા છે, તેને માટે પણ તેમનો આભાર માનું છું. થેન્ક યુ. હવે અમારી સાથે છે VBS 2024ના સેક્રેટરી. તો આવો જાણીએ એમનો અનુભવ VBS 2024 દરમિયાન. સૌ પ્રથમ તો હું ઈશ્વર પિતાનો ખૂબ જ આભાર માનું છું કે જેમણે મને VBS 2024માં સેક્રેટરી તરીકેની તક પૂરી પાડી. અમે લગભગ છેલ્લા 1 મહિનાથી VBS સફળ થાય તેના માટે પ્રયત્નો કરી રહ્યા છે, દાનો ઉઘરાવી રહ્યા છે અને સઘળી બાબતો વ્યવસ્થા પૂરી પડાઈ રહે તે માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા હતા. અને ઈશ્વર પિતાનો આભાર માનું છું કે જેમણે આ 6 દિવસ દરમિયાન અમારી સઘળી વ્યવસ્થા પૂરી પાડી. સૌ પ્રથમ તો હું પાળક સાહેબનો આભાર માનું છું, પાસ્ટોરેટ કમિટીનો આભાર માનું છું, તેમજ અમારા વક્તા સાહેબ જોયભાઈ ગોહિલ સાહેબ, ડાયરેક્ટર સાહેબ, કે જેમણે આ મીડિયાનો એક નવતર પ્રયોગ કર્યો છે કે જેના થકી મંડળીના સર્વ ભાઈ બહેનો અમારા VBSમાં શું ચાલી રહ્યું છે તે સઘળી જાણકારી પ્રાપ્ત કરી શક્યા. એ માટે હું સર્વનો આભાર માનું છું. અને સૌથી વધારે આભાર માનું છું અમારા શિક્ષક ભાઈ બહેનોનો કે જેમણે બાળકોને સરસ રીતે સઘળા પાઠ શીખવ્યા અને બાળકોને ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડ્યું, વચનોની સમજ પૂરી પાડી. માટે સર્વ શિક્ષક ભાઈ બહેનોનો પણ આભાર માનું છું. અને છેલ્લે આભાર માનું છું ખાસ બાળકોનો કે જેમના વગર આ કાર્યક્રમ અધૂરો છે. બાળકો સમયસર પ્રભુ મંદિરમાં આવ્યા અને તેઓ વચનો શીખ્યા, ગીતો ગાયા અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો તે માટે બધા બાળકોનો અને છેલ્લે સ્વયંસેવકોનો ખાસ આભાર માનું છું કે તેમણે અમને સઘળી વ્યવસ્થા પૂરી પાડી. માટે આભાર માનું છું. થેન્ક યુ. આજે અમારી સાથે છે VBS 2024ના સુપ્રિન્ટેન્ડન્ટ. તો આવો આપણે જાણીએ એમનો અનુભવ. તમારો VBS 2024 દરમિયાન સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કેવો અનુભવ રહ્યો? સૌપ્રથમ હું ઈશ્વર પિતાનો આભાર માનું છું કેમ કે 2024માં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની મને જવાબદારી આપવામાં આવી. અને સૌપ્રથમ હું ઈશ્વર પેતાના આભાર સાથે સર્વ બાળકોનો હું આભાર માનું છું કે તેઓએ સમયસર VBSમાં આવ્યા, ભાગ લીધો ઉત્સાહથી. અને સર્વ પેરેન્ટ્સનો હું આભાર માનું છું કેમ કે જો પેરેન્ટ્સે સપોર્ટ ન કર્યો હોત તો VBSમાં બાળકો સમયસર આવી શક્યા ન હોત. અને બાળકોએ બહુ સારી રીતે પ્રભુનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. માટે ઈશ્વર પિતાના નામને ધન્યવાદ હું આપું છું. સાથે પાળક સાહેબ અને પાસ્ટોરેટ કમિટીનો આભાર માનું છું. સર્વ વ્યવસ્થાના માટે હું આભાર માનું છું. અને અમારી VBS કમિટીનો સર્વ શિક્ષકોનો હું આભાર માનું છું કે VBS 2024ને સફળ બનાવવા માટે તેઓએ જે અગાધ પરિશ્રમ કર્યો છે એના માટે આપ સર્વનો હું આભાર માનું છું. સાથે ફેથ જે મીડિયા છે એમનો પણ હું આભાર માની લઉં છું કેમ કે જો આ મીડિયા એ પ્રથમ સફળ આયોજન છે અને પ્રયોજન છે. કેમ કે જો મીડિયા દ્વારા જો આપની સમક્ષ આ બાબતો ના મૂકવામાં આવી હોત તો કદાચ આ બધી બાબતો મંડળીના સર્વ ભાઈ બહેનો સુધી ના પહોંચી શકી હોત. માટે ફેથ મીડિયાનો આ સમયે હું હૃદયના ઊંડાણથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. VBS 2024ના શિક્ષક મિત્રો તથા સેક્રેટરી આપણા જોડે છે. આપણે બધાનો ઓપિનિયન લેવા માંગીશું કે તેમનો VBS માટે શું અનુભવ રહ્યો. સૌપ્રથમ આપણે આપણા મંડળીના સેક્રેટરી પાસે જઈશું. તમારો શું અનુભવ રહ્યો? બહુ સારું રહ્યું VBS બાબતે. બાળકો જ્ઞાન સાથે ગમ્મત પ્રાપ્ત કરી અને વર્ષમાં એકવાર બધા આવી રીતે ભેગા મળે એ જરૂરનું છે. બાળકો એકબીજાને ઓળખે અને એમની પ્રતિભાઓ બહાર લાવે એ બધું જરૂરનું છે. એટલે VBS દર વર્ષે થવું જોઈએ અને આ વર્ષનું VBS ખૂબ જ આશીર્વાદિત રહ્યું. ઘણા બધા બાળકોએ પોતાના જીવન પ્રભુને સોંપ્યા. એ મંડળી માટે બહુ મોટી વાત છે. થેન્ક યુ. થેન્ક યુ. અમારા જોડે છે બીજા શિક્ષક.
VBS 2024માં આ વર્ષનો મારો અનુભવ એવો છે કે આ વર્ષે મેં બાળ વિભાગમાં જ્યારે અભ્યાસ કરાવું છું બાળકોને, ત્યારે નાના બાળકો મધ્યે કામ કરવાની એક ખૂબ સારી તક મળી અને નાના બાળકો સાથે કઈ રીતે કામ કરવું ને અત્યારથી જ એમનામાં પ્રભુના વચનો પ્રત્યેનો રસ ઉત્પન્ન કરાવવો અને એમને ગમે છે એવી પ્રવૃત્તિઓ દ્વારા પ્રભુના વચનોમાં કેવી રીતે આગળ વધારવા એની ખૂબ સારો અનુભવ રહ્યો અને બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને ખૂબ સારી રીતે કાર્ય કરી શક્યા. સર્વને માટે ઈશ્વર પિતાને મહિમા આપું છું. થેન્ક યુ. VBS 2024માં મારો એવો અનુભવ છે. હું પ્રાથમિક વિભાગ બી લઉં છું અને આ વખતે પ્રાથમિક વિભાગ બીમાં બહુ સારા બાળકો છે. તેઓને અમે જે પણ વચનો, વાર્તાઓ, ગીતો શીખવાડીએ છીએ તે બહુ સારી રીતે તેઓ શીખી શકે છે અને બાળકો પ્રભુના જ્ઞાનમાં, કદમાં અને પ્રસન્નતામાં વધતા જાય એવો અમે સખત પ્રયાસ કરીએ છીએ. માટે પ્રભુ પિતાનો આભાર માનું છું. થેન્ક યુ. VBSનો મારો અનુભવ બહુ સારો રહ્યો અને ઈશ્વરે મને પસંદ કરી માટે ઈશ્વરનો આભાર. થેન્ક યુ. તમારો અનુભવ શું રહ્યો? મારું નામ વર્ષા લોયલ છે અને હું આ વર્ષે VBS 2024માં પ્રાથમિક વિભાગ લેવાની મને તક મળી, માટે સગળો માન મહિમા ગૌરવ હું ઈશ્વર પિતાને જ આપું છું. 6 દિવસ અમે બાળકો અને શિક્ષકોએ આ VBSમાં અમે ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ગીતો અને ઈશ્વર પિતાના વચનો, વાતો શીખી શક્યા. માટે પુષ્કળ આભાર માનું છું. થેન્ક યુ. તમારો શું અનુભવ રહ્યો? 2024ની અંદર આ VBSની અંદર મધ્યમ વિભાગમાં બી વિભાગમાં મેં અને શેફાલીબેન મથારે સેવા આપી અને અમારા ક્લાસની અંદર છોકરાઓ છે, પણ છોકરાઓ આમ થોડા ધમાલી છે પણ બહુ એક્ટિવ છે એમ, અને અમારો અઠવાડિયા દરમિયાન બાળકોની સાથે અનુભવ સારો રહ્યો. થેન્ક યુ. તમારો શું અનુભવ હતો? મારું નામ લિયાબેન ચૌહાણ છે. હું મધ્યમ વિભાગ હું અને સેજલબેન બંને ભણાવીએ છીએ. VBS 2024 ખૂબ જ સરસ રહ્યો અને ખરેખર અમને ચેપલમાં વાર્તાઓ અને એક્શન સોંગ, ગીતો શીખવવામાં સાહેબે શીખવ્યા તે માટે સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ. સાથે અમે વર્ગની અંદર અમારા મધ્યમ વર્ગ એમાં લગભગ 42 છોકરીઓ હતી. દરેક છોકરીઓ બહુ નિયમિત હતી અને અમે 1 થી 10 પાઠ શીખવ્યા તો તમામ છોકરીઓ દરેક પાઠ સારી રીતે સમજી શકી અને અમે દરેક પાઠ માટે પ્રવૃત્તિઓ કરાવી અને એના માટે ઈશ્વર પિતાનો ખૂબ જ આભાર માનીએ છીએ. અને સાથે અમારા VBS ટીમને પણ ખૂબ જ મહેનત કરી છે, એમના માટે એમનો પણ આભાર માનીએ છીએ. પાળક સાહેબ અને સેક્રેટરી સાહેબ તમામનો અમે આભાર માનીએ છીએ. VBS ખૂબ જ સુંદર રહ્યું અને ખરેખર ઈશ્વરનો આભાર માનીએ છીએ. થેન્ક યુ. VBS 2024માં જે મને VBS શિક્ષક તરીકે સેવા આપવાની તક મળી તેને માટે ઈશ્વર પિતા તેમજ VBSની આખી ટીમનો આભાર માનું છું. અને આ વર્ષે મને યેશુનંદાબેન જોડે મધ્યમ વિભાગ સોંપવામાં આવ્યો અને ઈશ્વર પિતાએ આખા 6 દિવસ VBSના બાળકોને શિક્ષણ આપવામાં જે સહાય અને મદદ કરી છે તેની માટે પણ ઈશ્વર પિતાનો આભાર માનું છું. અને બાળકો નવા નવા ગીતો શીખી શક્યા અને ચેપલમાં પણ સારું એવું ઈશ્વરનું એ લોકો મનન શીખી શક્યા, તેને માટે પણ સાહેબનો, જોઈ સાહેબનો આભાર માનીએ છીએ અને આ રીતે દરેક વર્ષે VBS થાય એવી ઈચ્છા રાખીએ છીએ. થેન્ક યુ. તે જણાવશો અમને? હા, મારું નામ ખાનકર હેમાંગીની, હું જુનિયર વિભાગ લેઉં છું અને આ VBS દરમિયાન જે જોય સાહેબે આખા અઠવાડિયા દરમિયાન બાળકો માટે જે મહેનત કરી, સ્ટોરી દ્વારા, એક્શન સોંગ દ્વારા, અને ખાસ કરીને અમે અમારા વર્ગમાં પણ બાળકોને શીખી શક્યા કે એક ચોક્કસ હેતુ એ પૂર્ણ થઈ શક્યો અને બાળકો એક નવી દિશા તરફ આગળ ગયા. માટે હું ખરેખર ઈશ્વરનો પણ આભાર જ માનું છું. થેન્ક યુ. મારું નામ લીલાવતીબેન દિલીપભાઈ છે અને હું ને વૈશાલીબેન જુનિયર વિભાગમાં અભ્યાસ કરાવીએ છીએ અને આખા સપ્તાહ દરમિયાન હું ને વૈશાલીબેને સારી રીતે બાળકોને અભ્યાસક્રમ પ્રમાણે અમે પાઠ ભણાવી શક્યા અને અમારા એ જુનિયર વિભાગમાં જે દીકરીઓ છે તે સારી રીતે
સોનેરી વાક્ય પણ બોલી શક્યા અને ખાસ કરીને દીકરાઓને માટે પણ જે સોનેરી વાક્ય તેઓ પણ સારી રીતે બોલી શક્યા અને ખાસ કરીને વૈશાલીબેને સારી રીતે આગેવાની આપી. એ બધી જ બાબતોને માટે અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ. તમામ શિક્ષકોએ તેમનો અનુભવ જણાવ્યો એના માટે અમે તમામ શિક્ષકોનો આભાર માનીએ છીએ. થેન્ક યુ. આજે અમારી જોડે છે અમારા સિનિયર વિભાગના બંને શિક્ષકો રચનાબેન અને ક્રિસ્ટોફરભાઈ રાઠોડ. તો હું એમને પૂછવા માગું છું કે તમે અમારો આજે વર્ગ લીધો આટલા દિવસ, તમારું શું કહેવું છે સિનિયર વિભાગના બાળકો માટે અને તમારો અનુભવ કેવો રહ્યો અમને ભણાવીને? સૌથી પહેલાં રચનાબેન. મારો અનુભવ તો બહુ સરસ રહ્યો છે સિનિયર વિભાગ સાથે, કારણ કે બહુ સિરિયસલી સાંભળતા હતા અને અમારે એ લોકોની શું કહેવાય એજ પ્રમાણે ટીનેજરવાળા બધા છે એટલે થોડા તોફાની તો હતા, પણ મારે સ્ટ્રિક્ટ રહેવું પડ્યું, જે મારા સ્વભાવમાં નથી, પણ મારે સ્ટ્રિક્ટ રહેવું પડ્યું. અને છેલ્લે આજે તો એક બે જણે મને એવું કીધું કે બેન તમારાથી ડર લાગે છે, એટલા માટે મને લાગ્યું કે મારો સ્વભાવ અને મારા નેચર પ્રમાણે મારો શું કહેવાય હંમેશા હું હસતી રહું છું. પણ આજે મેં એ સાંભળ્યું એટલે મને બહુ સારું તો લાગ્યું કે હું સ્ટ્રિક્ટ બી છું. અને બાળકોનો રિસ્પોન્સ બહુ સરસ રહ્યો. મને પાઠ ચલાવતી વખતે બધાએ બહુ શાંતિથી ધ્યાનપૂર્વક સાંભળ્યું અને આન્સર બી સારા આપ્યા. એટલા માટે સિનિયર વિભાગ મને બહુ સારો લાગ્યો. બાળકો એકદમ સમજી જતા હતા અને આન્સર પણ આપ્યા માટે થેન્ક યુ. હવે તમારું શું કહેવું? સન્ડે સ્કૂલમાં પણ સિનિયર વિભાગનો રેગ્યુલર ટીચર છું, એટલે જે સન્ડે સ્કૂલના રેગ્યુલર બાળકો છે એમને હું બરાબર જાણું છું ને એ સિવાયના જે આવ્યા છે એમને પણ ઓળખું છું. સિનિયર વિભાગની અંદર જે બાળકો છે એ બ્રિલિયન્ટ બાળકો છે અને લગભગ 50% બાળકો એવા છે કે જેમને બાઇબલનું નોલેજ છે જ, એટલે જે કંઈ શિક્ષણ આપવાનું હોય એમાં અમને કંઈ ખાસ મુશ્કેલી પડી નથી એવું હું માનું છું. જોકે મારો તો સ્વભાવ છે હસતા હસતા, જ્ઞાન સાથે ગમત જેવો સ્વભાવ છે, એટલે હસતા હસતા એમને શિક્ષણ આપ્યું અને એમણે ગ્રહણ પણ કર્યું. અને કેટલાક બહુ સારા સ્ટુડન્ટ મળ્યા અહીંયા કે જેઓ ઘણું બધું બાઇબલનું જ્ઞાન ધરાવે છે અને એ રીતે સારું રહ્યું. કેટલાક એવા ટીનેજર્સ છે એટલે તોફાની પણ હોય, પણ એમને પણ અમે કંટ્રોલ કરી જાણ્યા છે. બરાબર છે. એટલે સિનિયર સાથે સિનિયરના સ્ટુડન્ટો સાથે અમારો તો આ જે અનુભવ છે એ ખૂબ સારો રહ્યો છે. આવી જ રીતે વધુ માહિતી માટે જોડાયેલા રહો ધમાકેદાર ન્યૂઝ ચેનલ. થેન્ક યુ. VBS દરમિયાન તમારો કેવો અનુભવ રહ્યો? VBS દરમિયાન તો મેં દરેક વર્ગની મુલાકાત લીધી. સૌપ્રથમ તો મારું નામ બોલીશ. મારું નામ છે રાઠોડ મમતાબેન અને મેં દરેક વર્ગની મુલાકાત લીધી. બાળકો ખૂબ જ સારી રીતે બાઇબલનું જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા અને ગંભીરતા પણ એ લોકો રાખે છે અને ઈશ્વરના માર્ગમાં કઈ રીતે ચાલવું જોઈએ, જુવાનોને એમના યુવાવસ્થામાં કઈ રીતના પ્રશ્નો હોય છે, બરાબર, એ બધા પ્રશ્નોનું સોલ્યુશન પણ પાઠ દ્વારા મળ્યું એમને અને ખૂબ જ સારો એવો અનુભવ થયો અને બાળકોએ ગંભીરતાથી દરેક વર્ગમાં ભાગ લીધો અને એક્ટિવિટી પણ બહુ સારી કરી. ગીતો શીખ્યા, વાર્તા શીખી અને ખૂબ જ એકંદરે સારું રહ્યું VBS 2024. મને તો ખૂબ જ સારું લાગ્યું. થેન્ક યુ. તમારું નામ અને તમે કયા વિભાગના શિક્ષક છો તે જણાવશો? મારું નામ ગ્રેસ છે અને હું આ વર્ષે બાળ વિભાગ લઉં છું. એઝ અ ટીચર તરીકે તમારો શું એક્સપિરિયન્સ રહ્યો VBS માટે અમને જણાવશો? આ વર્ષે VBSમાં મારો બાળ વિભાગ છે. બહુ મજા આવી. બાળકો સાથે કામ કરવાની દર વર્ષે જેમ મજા કરીએ છીએ એમ આ વખતે પણ બાળકોને શાસ્ત્રનું શિક્ષણ આપવાનું અમને બહુ જ ગમ્યું છે. તો આજે આપણી સાથે છે CNI ક્રાઇસ્ટ દાહોદ મંડળીના પ્રેસિડેન્ટ ઇન્ચાર્જ રેવરન દિલીપ નીનામા સાહેબ. તો સર, આપણે દાહોદ મંડળીમાં તમારો પ્રથમ VBSનો અનુભવ કેવો રહ્યો અને અહીંયાના જે લોકો છે, બાળકો છે અને બધા સાથે કામ કરીને અને અહીંયાની જે વ્યવસ્થા એ હિસાબે તમારો અનુભવ કેવો રહ્યો?
ઈશ્વરનો આભાર માનીએ છીએ 2024ના VBSને માટે, અને ખાસ કરીને CNI દાહોદ મંડળીમાં અમારો પહેલો અનુભવ છે. VBS જે ટીમ છે, ખરેખર VBS ટીમ VBSની તૈયારી માટે શરૂઆતથી જ બહુ એક્સાઇટિંગ હતી અને બધી જ પ્રિપેરેશન કરી લીધી. અને ત્યાર પછી જોઈ ગોહિલ સાહેબ કે જેઓ VBS ડાયરેક્ટર છે ને બહુ સરસ એક્શન સોંગ, નવા નવા ગીતો અને બીજી ઘણી બધી એક્ટિવિટી કરાવે છે. બહુ આનંદથી અને હોશથી એક અનુભવ કર્યો. સાથે જુદા જુદા જે ટીચર્સ છે એમની આખી જે ટીમ છે એ દરેક ક્લાસમાં બહુ સારું શિક્ષણ બાળકોને આપે છે. મેં પોતે જ દરેક ક્લાસની મુલાકાત લીધી અને બધા જ બાળકો શિસ્તબદ્ધ રહીને શિક્ષણ લઈ રહ્યા છે. એના માટે તમામ શિક્ષકોનો અને બાળકોનો પણ ખૂબ જ આભાર માનીએ છીએ. એ સાથે સાથે ઘણા બધા દાતા મિત્રો કે જેમણે ભોજનની વ્યવસ્થા આપી, નાસ્તાની વ્યવસ્થા આપી, ઉદારતાથી રોકડ દાનો પણ આપ્યા. ઘણા બધા સ્વયંસેવક જુવાન મિત્રો કે જેઓ આગળ આવ્યા અને તેમણે પોતાની સેવાઓ આપી. એ સાથે ઘણા બધા વિઝિટર્સ આવ્યા, એમણે મુલાકાતો લીધી અને એમ કરીને VBSને આનંદ આશીષનું કારણ બનાવ્યું. એટલે કે આ VBS મારા માટે દાહોદમાં પ્રથમવાર છે અને આટલી બધી જે બાબતો મેં જોઈ એના માટે ઘણી બધી પ્રાર્થના, પ્રિપેરેશન અને બધાની એકતા અને સહકારની જરૂર હતી, જે અત્યારે જોવા મળી છે. એને માટે પ્રભુને માન આપીએ છીએ. બાકીના જે દિવસો છે એમાં બાળકો પ્રભુના વચનમાં અને શિક્ષણમાં મોટા થાય, આપણા મંડળીને માટે, કુટુંબને માટે, રાજ્ય અને રાષ્ટ્ર માટે આશીષનું કારણ બને એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. થેન્ક યુ. થેન્ક યુ સર. ઓકે.